આપણે મત્સ્ય પુરાણના 72મા દિવસની કથાને આગળ વધારીએ। પિંડિકાઓમાં પણ દેવ પ્રતિમા સંબંધી મંત્રનો પ્રયોગ કરવો જોઈએ। તે ઉપરાંત ઉત્તિષ્ઠ બ્રહ્મણસ્તે વાજસેને આ મંત્રથી દેવ પ્રતિમાને મંડપની મધ્યમાં લાવીને પુનઃ પીઠિકા પર સ્થાપિત કરે, ત્યાં અર્ધ્ય, પાદ્ય અને મધુપર્ક વગેરે સમર્પિત કરે। પછી એક મુહૂર્ત સુધી વિશ્રામ કરીને ત્યાં રત્નોની સ્થાપના કરવી જોઈએ। હીરા, મોતી, શંખ, સ્ફટિક, પુખરાજ, નીલમ અને મહાનીલ આ રત્નોને પૂર્વ દિશાના ક્રમથી સ્થાપિત કરવી જોઈએ। પછી હરતાલ, શિલાજીત, અંજન, શ્યામ, કાંજી, કાશી, મધ અને ગેરુ આ બધાને ક્રમથી પૂર્વાદી દિશાઓમાં રાખવા જોઈએ। ઘઉં, જવ, તલ, મગ, તીની, સામો, સરસવ અને ચોખા આ બધાને પણ પૂર્વાદી દિશાના ક્રમથી મૂકીને શ્વેત ચંદન, લાલ ચંદન, અગરુ, અંજન, ખસ, વિષ્ણુકાંતા, સહદેઈ તથા શ્વેત કઠોલ આમને પૂર્વ દિશાઓમાં ક્રમશઃ તે લોકપાલોના નામથી ઓમકારપૂર્વક સ્થાપિત કરવા જોઈએ। પછી સર્વ પ્રકારના બીજ, ધાતુઓ, રત્ન, ઔષધિઓ, સુવર્ણ, પદ્મરાગ, પારદ, પદ્મ, કુર્મ, પૃથ્વી તથા વૃષભ અમને પણ પૂર્વાદી દિશાઓના ક્રમથી મૂકવા જોઈએ। બ્રહ્માના સ્થાન પર બધી વસ્તુઓને એકત્ર કરીને મૂકવી જોઈએ। મૂંગા, તાંબુ, કાસુ, પિત્તળ, ચાંદી, પુષ્પ અને લોઢું આ બધાને પણ ક્રમથી મૂકવા જોઈએ। આ બધી વસ્તુઓના અભાવમાં સુવર્ણ અને હરિતાલ મૂકી શકાય। બીજ અને ઔષધિના બદલે સહદેવી અને જવ મૂકી શકાય। હવે હું ન્યાસ કરવા માટે પ્રત્યેક લોકપાલના ક્રમથી મંત્રો બતાવું છું। પૂર્વ દિશાના સ્વામી દેવરાજ ઇન્દ્ર છે, તેમને વારંવાર નમસ્કાર છે। અગ્નિકોણમાં સ્થિત પુરુષ અગ્નિદેવ, લાલ વર્ણવાળા સર્વદેવમય ધૂમકેતુ અને દુર્જય છે, તેમને વારંવાર પ્રણામ છે। દક્ષિણ દિશાના સ્વામી યમરાજનો વર્ણ કમળ જેવો છે, તેમના મસ્તક પર મુગટ અને હાથમાં દંડ હોય છે, તેમને વારંવાર અભિવાદન છે। નૈઋત્ય કોણના સ્વામી નિઋતિ યતુધાન કૃષ્ણવર્ણના રાક્ષસોના અધિપતિ અને મહાન પરાક્રમી છે, તેમને વારંવાર નમસ્કાર છે। પશ્ચિમના સ્વામી વરુણદેવ શ્વેત વર્ણના નદીઓના સ્વામી પાશધારી છે, તેમને વારંવાર પ્રણામ છે। વાયવ્ય કોણના સ્વામી વાયુદેવતા સર્વ પ્રકારની ગંધને ધારણ કરનારા અને ધ્વજધારી છે, તેમને નિત્ય વારંવાર નમસ્કાર છે। ઉત્તરના સ્વામી સોમદેવ ગૌર વર્ણના સૌમ્ય આકૃતિના અને નક્ષત્રોના અધિપતિ છે, તેમને વારંવાર નમસ્કાર છે। ઈશાન કોણના સ્વામી ઈશાન દેવ શુક્લ વર્ણવાળા સમસ્ત વિદ્યાઓના અધિપતિ મહાન ત્રિશૂળધારી અને વિરૂપાક્ષ છે, તેમને વારંવાર પ્રણામ છે। ઉર્ધ્વ દિશાના સ્વામી પદ્મયોની બ્રહ્મા વેદરૂપી વસ્ત્રથી સુશોભિત યજ્ઞાધ્યક્ષ ચાર મુખવાળા પિતામહ છે, તેમને નિત્ય વારંવાર અભિનંદન છે, જે અનંત રૂપે ચરાચર બ્રહ્માંડને પુષ્પની જેમ પોતાના મસ્તક પર ધારણ કરે છે। નીચેની દિશાના સ્વામી તે શેષને વારંવાર નમસ્કાર છે। આ મંત્રોનો ન્યાસ કરતા તથા બલિ આપતા ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ। આ પ્રમાણે મંત્રોનો ન્યાસ કરીને ઘીથી અનુલિપ્ત ખાડાને શ્વેત વસ્ત્ર દ્વારા ઢાંકી દેવો। પછી દેવેશને સુંદર ઇષ્ટ સ્થાનમાં ધ્રુવાધ્યો મંત્ર બોલીને ગર્ત પર સ્થાપિત કરી દે। પછી તેને સ્થિર કરી તેના મસ્તક પર હાથ મૂકી પોતાને પરબ્રહ્મનો અંશ માનીને સદભાવથી દેવેશ્વરનું ધ્યાન કરી સોમ સૂક્ત તથા રુદ્ર સૂક્તનો પાઠ કરી ધ્યાનમાં જે દેવતાનું જેવું સ્વરૂપ હોય તેવું તેનું સ્મરણ કરવું જોઈએ। હું દેવરૂપ થઈને અલસી પુષ્પ જેવી કાંતિવાળા તથા શંખચક્ર અને ગદાધારી દેવેશ જનાર્દનને સ્થાપિત કરી રહ્યો છું। આ જ પ્રમાણે હું અવિનાશી 10 બાહુઓથી સુશોભિત મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરવાવાળા ગણોના સ્વામી વૃષાભૂરૂઢ ત્રિનેત્રધારી શિવને સ્થાપિત કરી રહ્યો છું। હું ઋષિઓ દ્વારા સંતુપ્ત 4 મુખવાળા જટાધારી મહાબાહુ કમોલભદ્ર બ્રહ્મદેવની સ્થાપના કરી રહ્યો છું। હું સહસ્ર કિરણોથી સુશોભિત શાંત પદ્મહસ્ત મહાબાહુ સૂર્યની સ્થાપના કરી રહ્યો છું। બુદ્ધિમાન પુરુષે રુદ્રની સ્થાપનામાં રૌદ્ર મંત્રોના અને વિષ્ણુની સ્થાપનામાં વિષ્ણુ મંત્રોના, બ્રહ્માની સ્થાપનામાં બ્રાહ્મણ મંત્રોના તથા સૂર્યની સ્થાપનામાં સૂર્યદેવતાના મંત્રોનો જપ કરવા જોઈએ। આ જ પ્રમાણે અન્ય દેવતાઓની સ્થાપનામાં તેમના મંત્રોના જપ કરવા જોઈએ, કેમ કે વેદ મંત્રોચ્ચાર પૂર્વક કરવામાં આવેલી પ્રતિષ્ઠા આનંદપ્રદ થાય છે। જે દેવતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તેમને પ્રધાન માનવા જોઈએ। તેમની આજુબાજુમાં સ્થિત અન્ય દેવતાઓને તેમના પરિકર રૂપે સમજવા જોઈએ। ગણ, નંદિકેશ્વર, મહાકાળ, વૃષભ, ભૃગુ, રીત, સ્વામી કાર્તિક, દેવી, વિનાયક, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, જયંત, લોકપાલ, અપ્સરા, ગંધર્વ અને ગુહ્યકો અને શિવની અથવા જે દેવતા જે સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યા હોય તેની ચારે બાજુ સ્થાપિત કરવા જોઈએ। પછી આ નીચેના મંત્ર દ્વારા પ્રયત્નપૂર્વક રુદ્રનું આહ્વાન કરવું જોઈએ, જેમના રથમાં સિંહ, વ્યાઘ્ર, નાગ, ઋષિઓ, લોકપાલ, દેવ, સ્કંદ, વૃષભ, પ્રિય, પ્રથમ ગણ, માતૃકાઓ, ચંદ્રમા, વિષ્ણુ, બ્રહ્મા, સર્પ, યક્ષ, ગંધર્વ, દિવ્ય, આકાશચારી જીવ જોતરેલા છે। તે 3 નેત્રવાળા ઈશાન, વૃષભધ્વજ, રુદ્ર, ઉમાપતિ શિવને હું ગણો તથા પત્ની સહિત આહ્વાન કરી રહ્યો છું। ભગવાન રુદ્ર અનુગ્રહ કરવા માટે આવો, કલ્યાણકારી થાવ, શાશ્વત રૂપે સ્થિત થાવ અને મારી પૂજાને ગ્રહણ કરો। આપને વારંવાર નમસ્કાર છે। મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમઃ સ્વાગતમ ભગવતે નમો, ઓમ નમઃ સોમાય સગણાય સપરિવારાય પ્રતિગુહ્યાત ભગવાન મંત્ર પૂતમિદં સર્વમર્ધ્ય પાદ્ય માચમનીયમ આસનમ બ્રહ્માણભિહિતમ નમો નમઃ સ્વાહા। ઓમ
અર્થાત કે ઓમ ભગવાન આપનું સ્વાગત છે, આપને વારંવાર નમસ્કાર છે, ઓમ ગણ અને પરિવાર સહિત સોમને પ્રણામ છે. ભગવાન આપ મંત્ર દ્વારા પવિત્ર કરેલા તથા બ્રહ્મા દ્વારા અભિનંદિત આ સંપૂર્ણ અર્ધ્યપાદ્ય આચમની અને આસન ગ્રહણ કરો. આપને વારંવાર અભિનંદન છે. મારા બધા પાપ બળી જાય ત્યાર પછી પુણ્ય વાચન તથા પ્રચુર વેદ ધ્વનિ સાથે મૂર્તિને દહીં, ક્ષીર, ધૃત, મધ અને શક્કરથી સ્નાન કરાવીને પુનઃ પુષ્પ અને સુગંધ મિશ્રિત જળથી સ્નાન કરાવે. તે સમયે એકાગ્રચિત્તે ભગવાન શિવનું ધ્યાન કરતા આ મંત્રો બોલવા જોઈએ. તે મંત્ર આ પ્રમાણે છે: યજાગ્રતો દૂરમુદિતે તત વિરાગ જાયત સહસ્રશીર્ષા પુરુષ અભિત્વામ શુર નો નુમ પુરુષ એવેદમ સર્વમ ત્રિપાદવર્ધ્યમ યેનેદ ભૂતમ નાત્વા વામ અન્ય. પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં ઉપયુક્ત બધા મંત્રોને વારંવાર જપ કરીને 4 વાર જળથી પ્રતિમાના મૂળ ભાગ, મધ્ય ભાગ તથા શિરોભાગમાં સ્પર્શ કરે. આ પ્રમાણે દેવની સ્થાપના થઈ ગયા પછી યજમાન મૂર્તિની પ્રતિષ્ઠા કરાવનાર ભક્તિપૂર્વક આચાર્યની વસ્ત્ર, અલંકાર અને આભૂષણોથી પૂજા કરે. આ જ પ્રમાણે દીન, અંધ, કૃપણ તથા અન્ય કોઈ ત્યાં ઉપસ્થિત હોય તે બધાને સંતુષ્ટ કરવા જોઈએ. ત્યાર પછી પહેલા દિવસે મધનું પ્રતિમાનું લેપન કરવું જોઈએ, બીજા દિવસે હળદર તથા સરસવથી, ત્રીજા દિવસે ચંદન અને જવથી, ચોથા દિવસે મહેનશૈલી તથા મહેંદીથી લેપ કરવો જોઈએ. આ લેપ સૌભાગ્ય અને મંગલદાયક, વ્યાધિનાશક તથા મનુષ્યને માટે પરમ પ્રતિકારક છે એવું વિદ્વાનોએ કહ્યું છે. આ જ પ્રમાણે 5મા દિવસે કાળું અંજન અને તલ, 6ઠા દિવસે ઘી સહિત ચંદન તથા પદ્મ કેસર, 7મા દિવસે રોચના અંગરૂ તથા પુષ્પ આપવા જોઈએ. જે મૂર્તિની સ્થાપનામાં તુરંત અધિવાસન થઈ જાય છે ત્યાં બધાને એક સાથે અર્પણ કરી દેવા જોઈએ. સ્થિત થઈ ગયા પછી પ્રતિમાને પોતાના સ્થાનથી વિચલિત ન કરવી જોઈએ. છિદ્રોને રેતીથી ભરીને બધી બાજુ છિદ્ર રહિત કરી દેવું જોઈએ. સ્થાપના પછી જે લોકપાલ તરફ પ્રતિમા આપમેળે ઝૂકે છે તે લોકપાલ માટે શાંતિ કરાવીને ક્રમશઃ આ દક્ષિણા આપવી જોઈએ. ઇન્દ્રના માટે હાથી આપવો જોઈએ. જો ન આપી શકાય તો સોનું આપવું. અગ્નિ માટે સોનાની, યમરાજ માટે મહિષની, નિરુતિ માટે બકરું અને સોનું, વરુણને માટે મોતીઓની, વાયુ માટે વસ્ત્રો સહિત પિત્તળની, ચંદ્રમા માટે ગાયની અને શિવને માટે ચાંદીના વૃષભની દક્ષિણા આપવી જોઈએ. જે દિશામાં સંચાલન થાય તે દિશાની શાંતિ કરાવવી જોઈએ. અન્યથા કુળ વિનાશક ભયંકર ભય ઉપસ્થિત થાય છે. તેથી પ્રતિમાને રેતીથી ભરીને અચળ કરી દેવી જોઈએ. આ દિવસોમાં અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. સાથે સાથે પુણ્ય વાચન, જય જયકાર અને માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ મહોત્સવ 3, 5, 7 યા 10 દિવસ સુધી થવો જોઈએ. પ્રતિષ્ઠાના ચોથા દિવસે મહાસ્નાન તથા ચતુર્થી કર્મ કરાવવું જોઈએ. તે સમયે પણ અત્યંત ભક્તિપૂર્વક પર્યાપ્ત દક્ષિણા આપવી જોઈએ. ઋષિઓ મેં પાપોના વિનાશાર્થ દેવ પ્રતિમાની પ્રતિષ્ઠાની આ વિધિ કહી છે, કેમ કે પંડિતોએ આ વિષયને પુણ્યકાળમાં અનેક વિદ્યાધર તથા દેવતાઓ દ્વારા પૂજ્ય તથા અનંત બતાવ્યા છે. ત્યાર પછી આવે છે 267મો અધ્યાય, દેવ પ્રતિમા પ્રતિષ્ઠાના અંગભૂત અભિષેક સ્નાનનું નિરૂપણ. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું દેવ પ્રતિમાના અભિષેક તથા અર્ધ્યની ઉત્તમ વિધિ સંક્ષેપમાં બતાવી રહ્યો છું. સાંભળો. દહીં, ચોખા, દર્ભનો અગ્રભાગ, દૂધ, દુર્વા, મધ, જવ, જળ અને સરસો આ 8 વસ્તુઓ તથા ફળોના મિશ્રણથી અર્ધ્ય બને છે. હાથી શાળા, અશ્વશાળા, 4 રસ્તા, શુકર દ્વારા ખોદેલા ખાડા, ઉદયનું ઘર, અગ્નિકુંડ, તીર્થસ્થાન તથા ગૌશાળાની માટીને મંત્રવેતા બ્રાહ્મણ ઉદ્ધત, તાસી, વરાહાયણ વગેરે મંત્ર બોલીને કળશમાં નાખે. તે પછી શમનો, દેવી, અપોહિષ્ટા આ 2 મંત્રનું ઉચ્ચારણ કરતા રહીને ઘડામાં ગૌમૂત્ર, પછી ગંધ દ્વારા આ મંત્રથી ગોબર, અપશ્યાયમ મંત્રથી દૂધ, દધિક્રાવણ મંત્રથી દહીં અને તજોસી મંત્રથી ઘી, દેવસ્ય ત્વામ સવિતુથી જળ છોડીને બધાને મિશ્રિત કરી કુશ દ્વારા ચલાવવાથી પંચગવ્ય થાય છે. આ પંચગવ્ય દ્વારા પ્રતિમાને સ્નાન કરાવ્યા પછી શુદ્ધ દહીં દ્વારા દધિક્રાવણ આ મંત્રથી અભિષેક સંસ્કાર કરવા જોઈએ. પછી અપાસ્ય મંત્રનું ઉચ્ચારણ કરીને દૂધથી તેજોસી શુક્ર આ મંત્ર દ્વારા, ધૃતથી મધુવાતા આ મંત્ર દ્વારા, મધથી તથા પુષ્પ મિશ્રિત જળથી અને સરસ્વતીએ આ મંત્રનું ઉચ્ચારણ કરી ઔષધિઓથી પ્રતિમાના સંસ્કાર કરવા જોઈએ. પછી હિરણાક્ષ આ મંત્રથી, રત્ન મિશ્રિત જળથી, દેવસ્ય ત્વામ મંત્ર બોલીને કુશોદકથી તથા અગ્ન આહ્યામ આ મંત્ર બોલીને પ્રતિમાને સ્નાન કરાવો. આના પછી ગાયત્રી મંત્ર દ્વારા સુગંધિત જળથી અભિમંત્રિત કરે. પછી 1500 અથવા 250 યા 125 આ 164 યા તેના અડધા 32 યા 16 આ 8 યા અલ્પ વિત્તવાળા યજમાન 4 કળશોથી સ્નાન ક્રિયા સંપન્ન કરે. આ કળશ યથાશક્તિ સોના, ચાંદી, તાંબા, પિત્તળ, કાંસ યા માટીના હોય. સદૈવચ વ્યાઘ્રી, બલા, અતિબલા, શંખપુષ્પી, સિંહ તથા સુવર્ચલા મહ ઔષધિઓ છે. મહાસ્નાનમાં આમનો પ્રયોગ કરવો જોઈએ. જવ, ઘઉં, તીની, તલ, સામો, ધાણા, પ્રિયંગુ તથા ચોખા આ અનંત પણ સ્નાન કાર્યમાં ઉપયોગી કહ્યા છે. સ્વસ્તિક, પદ્મ, શંખ, ઉત્પલ, કમળ, શ્રીવસ્ત્ર, દર્પણ અને નંદ્યવર્ત 8 ચિત્રોની ગોબર અને શુદ્ધ માટીથી કળાપૂર્ણ રચના કરે. પછી તેમને 5 પ્રકારના રંગ, 5 પ્રકારના ચૂર્ણ, દુર્વા અને કાળા તલથી ભરી દેવા. તે પછી નીરાજન આરતીની વિધિથી આરતી કરીને ગંગાનું જળ સર્વ પાપોનું નાશક અને શુભદાયક હોય છે એવા ભાવથી આચમન કરાવે. ત્યાર પછી દેવ
માટે આ યુગલ વસ્ત્ર પરમ રમણીય છે, એમને આપ ગ્રહણ કરે. આમ બોલીને 2 વસ્ત્ર સમર્પિત કરવા પછી હાથમાં કુશ લઈને નીચેનો મંત્ર બોલીને કપૂર અને કેસર મિશ્રિત ચંદન લગાવો. મંત્ર છે આ: દેવ, આ હું આપના શરીર અને ચેષ્ટાને જણાવતો નથી, તેથી આ ગંધને બ્રાહ્મણ ગ્રહણ કરીને સ્વયં અનુલેપન કરી લે. આના પછી 40 દીપદાન પ્રદાન કરવા જોઈએ અને પ્રદક્ષિણા પણ કરવી જોઈએ. તે સમયે નીચેનો મંત્ર બોલવા: દેવ, આપ સૂર્ય અને ચંદ્રમાની જ્યોતિ, વીજળી અને અગ્નિ અને સર્વ પ્રકારની જ્યોતિ છો. આપ આ દીપને ગ્રહણ કરો. પછી દેવ, આ વનસ્પતિઓનો અતિ ઉત્તમ રસ, દિવ્ય ગંધયુક્ત અને ઉત્તમ ગંધ છે. મેં આને ભક્તિપૂર્વક સમર્પિત કર્યા છે. આપ આ ધૂપને ગ્રહણ કરો. ત્યાર પછી બહુ કિંમતી આભૂષણોથી વિભૂષિત દેવ, આપને નમસ્કાર છે. આમ બોલીને આભૂષણો અર્પિત કરે. આ પ્રમાણે 7 રાત સુધી મહોત્સવ કરીને શ્વેત વસ્ત્રધારી યજમાન પંચરત્ન યુક્ત તથા શ્વેત વસ્ત્રથી આવૃત 4, 8, 2 અથવા 1 દેવકુંભના જળથી, દેવસ્ય ત્વામા મંત્રથી, યા અથર્વણ, યા સમાંત્રોથી, યા નવગ્રહોમાં અભિષેકના સમયે બોલાતા મંત્રોથી અભિષેક કરે. પછી સ્નાન કરીને દેવતાઓની પૂજા કર્યા બાદ સ્થાપના કરાવનાર વસ્ત્ર, અલંકાર તથા આભૂષણો દ્વારા પૂજા કરે. તે પછી બધા યજ્ઞપાત્રો, મંડપની સામગ્રીઓ તથા મંડપમાં જે કોઈ આપવા જેવી વસ્તુ હોય તે આચાર્યને આપી દેવી. આ દેવ પ્રતિમાના સ્થાપન કાર્યને શિલારહિત, દંભી અને પાખંડી પાસે કરાવવું નહીં, બલકે ક્ષત્રિયોના પરગ્રામી તથા ગૃહસ્થાશ્રમમાં રહેનારા બ્રાહ્મણ દ્વારા કરાવવી જોઈએ. જે વ્યક્તિ માત્ર ભક્તિના કારણ વૈદિક ધર્મોમાં પરાયણ વિદ્વાન પંડિતને છોડીને પોતાના પાખંડી ગુરુને આ કાર્યમાં નિયુક્ત કરે છે, તેનું કુળ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. તે સ્થાન પર પિશાચોનું અધિપત્ય થઈ જાય છે અને લોકો થોડા જ સમય પછી તે પ્રતિમાને અપૂજ્ય સમજવા લાગે છે. વૈદિક બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવેલી સ્થાપના દેવ પ્રતિમા કુળમાં કલ્યાણકારીની થાય છે અને ચિરકાળ સુધી લોકો તેની પૂજા કરે છે. ત્યાર પછી આવે છે 168મો અધ્યાય, વાસ્તુ શાંતિની વિધિ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, સમૃદ્ધિની કામના વાળાએ પ્રસાદો, રાજગૃહ, દેહ, મંદિર વગેરેની રચના કઈ રીતે કરવી જોઈએ? હવે તેમના આ પ્રમાણે લક્ષણોને વિસ્તારથી બતાવો. સૂતજી કહે છે કે ઋષિવૃંદ, હવે હું પ્રાસાદ વિધિનો નિર્ણય બતાવી રહ્યો છું. વાસ્તુના શરીરને જાણનાર પુરુષ વાસ્તુની સારી રીતે પરીક્ષા કરીને દોષ દેખાય તો બલિકર્મ તથા સમાધિઓ દ્વારા વાસ્તુ શાંતિ કરે. જૂના મહેલના ઉદ્ધાર, વાટિકાના આરોપણ, નવા ઘરમાં પ્રવેશ, નવીન પ્રસાદ અને ભવનનું નિર્માણ, પ્રાસાદ પરિવર્તન, પ્રાસાદ તથા ગૃહોમાં દ્વારની રચના, આ બધા અવસર પર વિદ્વાન પુરુષે પહેલાં જ વાસ્તુ શાંતિ પૂજા કરાવવી જોઈએ. આના માટે વાસ્તુના મધ્યભાગમાં પૃષ્ઠ પ્રદેશ પર આ 81 પદોવાળું ચક્ર બનાવવું જોઈએ. પછી 1 હાથ ઊંડા અને ચોડા કુંડમાં જે 3 મેખલાઓ યુક્ત હોય, જવ, કાળા તલ અને દૂધવાળા વડ, પાકળ, પીપલ, ગુલર વગેરે વૃક્ષોની સમાધિઓ દ્વારા હવન કરાવવો જોઈએ. હવનમાં મધ અને ઘીથી સંયુક્ત પલાશિયા ખરીદીની સમિધિઓ યા મધથી ઘી યુક્ત સંયુક્ત દર્ભ અને દુર્વાનો અથવા 5 બીલીના ફળ યા તેનો બીજો ઉપયોગ કરવો જોઈએ. હવનના અંતમાં વિવિધ ભક્ષ્ય સામગ્રીઓ દ્વારા વાસ્તુ પ્રદેશમાં ક્રમથી બલિ તથા નૈવેદ્ય પણ આપવું જોઈએ. ઈશાન કોણમાં ઘીથી સંયુક્ત નૈવેદ્ય અગ્નિને માટે સમર્પિત કરે. પૂર્જન્ય માટે ફળ, ધૃત સંયુક્ત ભાત તથા જયના માટે પીળી ધજા અને લોટનો બનાવેલ કુરમા આપવો જોઈએ. ઇન્દ્રના માટે પંચરત્ન તથા લોટનું બનાવેલું વજ્ર તથા સૂર્યના માટે ધૂમ્ર વર્ણનો ચંદરવો અને સત્તુ આપવું જોઈએ. આ જ પ્રમાણે સત્યને માટે ઘી અને ઘઉં, ભૃશને અન્ન, અંતરિક્ષને પૂરી વાયુને સત્તુ અને પૂષાને લવા આપવા જોઈએ. વિતથને ચણા અને ભાટી, વૃક્ષત્રને મધ અને અન્ન, યમને ફળનો માવો અને ભાત, ગંધર્વ સુગંધ અને ભાત, ભૃંગરાજને ભૃંગી મૃગને જવનું સત્તુ અને પિતરોને ખીચડી આપવી જોઈએ. દેવારિકને દાંતકાષ્ઠા તથા આટાને કૃષ્ણ બલિ, સુગ્રીવને માલપુઆ તથા પુષ્પદંતને ખીર આપવી. વરુણને કૃષ તથા પદ્મ અને સોનાનું પિષ્ટક આપવું. અસુરને મદિરા આપવી. શેષને ઘી, ભાત, પાયક્ષમ, જવનું બનાવેલું નૈવેદ્ય, રોગને ઘીના બનાવેલા લાડુ, નાગને પુષ્ય અને ફળ, વાસુકીને ઘી તથા ભલાટને સ્થાન પર મગ અને ભાત તથા સોમને માટે ઘી અને ખીર આપવા. આ વસ્તુના બહારી ભાગની બલિ છે. યમને દૂધ, આપત્સ્વને દહીં આપવું. સાવિત્રીને લાડુ, સવિતાને ગોળ મિશ્રિત માલપુઆ, જયને ઘી અને ચંદન તથા વિશ્વનાને લાલ ચંદન અને ખીર આપવી. ઇન્દ્રને ઘી સહિત ભાત મિશ્રિત ઘી ભાત તથા રુદ્રને ઘી અને ખીર. રાજ્યક્ષમાં પાકેલા તથા કાચા ફળોનો માવો, પૃથ્વીધરને માંસખંડ અને કોળું, અર્યમાને શક્કર અને ખીર, પંચગવ્ય, જવ, તલ, ચોખા અને ચરુ આપવા. બ્રહ્માને માટે વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજન પદાર્થો આપવા જોઈએ. આ પ્રમાણે પૂજિત દેવતાઓ સદા શાંતિ પ્રદાન કરે છે. અન્ય ઉપસ્થિત બ્રાહ્મણોને માટે સુવર્ણ તથા બ્રહ્મસ્થાનીય બ્રાહ્મણને દૂધાળા ગાયનું દાન કરવું જોઈએ. હવે રાક્ષસીઓ માટે જે બલિ આપવાનો છે તે સાંભળો. ફળના માવા સાથે ભાત, ઘી, પદ્મકેસર ઈશાન કોણમાં 4 નામક રાક્ષસીને પ્રદાન કરવા. ફળના માવા સાથે ભાત તથા હળદરયુક્ત ભાત વિદાકારી નામક રાક્ષસી માટે અગ્નિકોણમાં પ્રદાન કરવો. દહીં, ભાત, પીળા અને લાલ રંગનો બલિપૂતના નામક રાક્ષસને નૈઋત્ય
કોણમાં આપવા. આ વાયવ્ય કોણમાં પાપ નામક રાક્ષસીને બલિ આપવો. બલિ આપતા સમયે બધે જ આદિમાં પ્રણવ અને અંતમાં નમસ્કાર સહિત નામ બોલવું જોઈએ. ત્યારબાદ યજમાનને સર્વ ઔષધિઓ સ્નાન કરાવવું જોઈએ. યજમાને ભક્તિપૂર્વક પોતાના ઘરે આવેલા બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે વાસ્તુની શાંતિ કર્યા બાદ ગૃહ નિર્માણ શરૂ કરવું જોઈએ. પ્રસાદ ઉદ્યાન ભાવનના પ્રારંભના સમયે અથવા તેમના ઉદ્યાપનના સમયે તથા પૂર્ય ગૃહમાં પ્રવેશ કરતા સર્વદોષના વિનાશાર્થ રોક્ષધન અને પાવનમાં સૂક્તોના પાઠ કરાવ્યા બાદ નૃત્ય, માંગલિક ગીત અને વાદ્યો સાથે બ્રાહ્મણો દ્વારા વેદપાઠ કરાવવો જોઈએ. જે બુદ્ધિમાન પુરુષ દર વર્ષે ગૃહ અને મંદિરમાં કાર્યમાં ઉપરયુક્ત વિધિનું પાલન કરે છે તે દુઃખના દર્શનો કરતા નથી. તેને તો વ્યાધિનો ભય રહેતો નથી, ન તેના બંધુજનો તથા સંપત્તિનો વિનાશ થાય છે, બલકે તે આ લોકમાં 100 વર્ષ જીવિત રહે છે અને 1 કલ્પ સુધી સ્વર્ગલોકમાં વાસ કરે છે. ત્યાર પછી આવે છે 269મો અધ્યાય, પ્રાસાદનો ભેદ અને તેમના નિર્માણની વિધિ. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે ઉપરયુક્ત બલિ પ્રદાન કર્યા પછી વાસ્તુને 16 ભાગોમાં વિભક્ત કરે. ત્યાર પછી તેના મધ્યભાગના 4 ભાગોને કેન્દ્રમાં મધ્ય ભાગ તરફ શેષ 12 ભાગોમાં પ્રાસાદની કલ્પના કરે. બુદ્ધિમાન વ્યક્તિએ ચારે દિશાઓમાં બહાર નીકળવાનો માર્ગ પણ જાણવો જોઈએ. દિવાલની ઊંચાઈ વાસ્તુના માપન ચોથા ભાગ જેટલી હોવી જોઈએ અને દિવાલની ઊંચાઈ પ્રમાણથી 2 ગણી શિખરની ઊંચાઈ હોવી જોઈએ. શિખરની ઊંચાઈના ચોથાઈ માપથી પ્રદક્ષિણા બનાવવી જોઈએ. મંડપનો અગ્રભાગનો વિસ્તાર ગર્ભના માપથી 2 ગણો હોવો જોઈએ. તેની લંબાઈ 3 ભાગથી યુક્ત હશે, જે ભદ્રયુક્ત અને સુંદર હશે. વિદ્વાન પુરુષે ગર્ભમાનને 5 ભાગોમાં વિભક્ત કરીને એક ભાગમાં પ્રગ્રીવની કલ્પના કરવી જોઈએ. ગર્ભસૂત્રના સમાન આગળ મુખમંડળની રચના કરવી જોઈએ. આ સામાન્ય રીતે બધા પ્રાસાદોનું લક્ષણ બતલાવવામાં આવ્યું છે. હવે અન્ય પ્રાસાદની રચના વિધિ બતાવું છું, જે લિંગના માપના આધારે નિર્મિત થાય છે. બુદ્ધિમાન પુરુષોએ લિંગ પૂજાને માટે ઉપયોગી પીઠિકા તૈયાર કરવી જોઈએ. પિંડિકાના અર્ધભાગને વિભક્ત કરીને ઉક્ત અર્ધાંશ માપના તેની દિવાલની રચના કરવી જોઈએ અને બહારની દિવાલના પ્રમાણ અનુસાર તેની ઊંચાઈ રાખવી જોઈએ. દિવાલની ઊંચાઈથી 2 ગણી શિખરની ઊંચાઈ હોવી જોઈએ. શિખરના ચતુર્થ ભાગથી પ્રદક્ષિણા બનાવવી જોઈએ. પ્રદક્ષિણાના બરાબર માપનો જ આંગળનો મંડપ બનાવવો જોઈએ. તેના અડધા ભાગમાં આગળ મુખ તરફ મુખમંડળ બનાવવું જોઈએ. ગર્ભમાન અનુસાર પ્રસાદથી બહાર નીકળેલા 2 કપાલોની રચના કરવી જોઈએ. તેની દિવાલની ઊંચાઈ ઉપર મંજરીની કલ્પના કરવી જોઈએ. મંજરીના અર્ધભાગમાં સુકનાશીની અને ઉપરવાળા અર્ધભાગમાં વેદીની રચના કરવી જોઈએ. વેદીની ઉપર જે ભાગ શેષ રહી જાય છે તે કંઠ અને અમલસારક કહેવાય છે. તે પ્રમાણે વિભાગ કરી મનોહર પ્રસાદની રચના કરવી જોઈએ. દ્વિજોરો હવે અન્ય પ્રકારના લક્ષણો બતાવી રહ્યો છું. ગર્ભમાનના અનુસાર પ્રસાદને 9 ભાગોમાં વિભક્ત કરીને ગર્ભના મધ્યમાં લિંગ પીઠિકા સ્થાપિત કરવી જોઈએ અને તેની આજુબાજુ રુચિર પાદકાષ્ઠની રચના કરવી જોઈએ. તેમના માપ પ્રમાણે દિવાલોનો વિસ્તાર કરવો જોઈએ. તે પાદને 5થી ગુણા કરવાથી જે ગુણનફળ આવે તે દિવાલની અને તેનાથી 2 ગણી શિખરની ઊંચાઈ છે. શિખરને 4 ભાગોમાં વિભક્ત કરી અડધા 2 ભાગમાં સુકનાશા બનાવવા જોઈએ. ત્રીજા ભાગમાં વેદિકા હોય તથા ચોથા ભાગમાં કંઠ અને અમલસારની રચના કરવી જોઈએ. આ પ્રાસાદમાં કપોલનું માપ 2 ગણું માનવામાં આવ્યું છે. આ મનોહર પાંદડાઓ, લતાઓ તથા ઘુમટોથી વિભૂષિત ત્રીજા પ્રકારના પ્રાસાદનું વર્ણન કર્યું. હવે દ્વિજશ્રેષ્ઠો અન્ય સાધારણ પ્રકારના પ્રસાદનું વર્ણન સાંભળો. જ્યાં દેવતા સ્થિત હોય છે તે ક્ષેત્રને 3 ભાગોમાં વિભક્ત કરીને તે જ પ્રમાણમાં બહાર તરફ નીકળેલું રથચક્ર બનાવવું જોઈએ. પ્રસાદની ચારે બાજુ ચતુર્થ ભાગમાં વિસ્તૃત નેમી બનાવવા જોઈએ. મધ્ય ભાગને તેનાથી 2 ગણો કરવો જોઈએ. તે જ તેનું માપ છે. શિખરની ઊંચાઈ તેનાથી 2 ગણી હોવી જોઈએ અને તેનો નિષ્કર્ષ કહેવાય છે. તેને પ્રકારના 3 ભાગમાં છિદ્રયુક્ત બનાવવો જોઈએ. પ્રગ્રીવને 5 ભાગોમાં વિશેષ કરીને નિષ્કાલથી બનાવવું જોઈએ. આ કર્મ મૂળથી 5 ભાગોમાં પ્રગ્રીવની કલ્પના કરવી જોઈએ. ત્યાં દ્વારમૂળથી ગર્ભકાંતમાં કનકની સ્થાપના કરવી જોઈએ. આ પ્રમાણે આને જ્યેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ આ 3 પ્રકારવાળા બનાવવા જોઈએ. તે ભલે લિંગ પરિમાણના ભેદથી હોય યા રૂપ ભેદથી હોય. આ પ્રાસાદોની નિર્માણની વિધિ મેં સંક્ષેપમાં બતાવી દીધી. હવે તેમના નામ સાંભળો. મેરુ, મંદર, કૈલાસ, કુંભ, સિંહ, મૃગ, વિમાન, છંદક, ચતુર્સ, અષ્ટાસ, ષોડશરાર, વર્તુલ, સર્વભદ્રક, સિંહસ્ય, નંદન, નંદીવર્ધન, હંસ, વૃષ, સર્વસેન, પદ્મક અને સમદ્ગોત આ પ્રસાદોના નામ છે. દ્વિજો હવે આમના વિભાગો સાંભળો. 100 શૃંગ અને 4 દ્વારવાળો 16 ખંડોમાં ઊંચો અનેક પવિત્ર શિખરોથી યુક્ત પ્રાસાદ મેરુ કહેવાય છે. આ જે પ્રમાણે 12 ખંડોવાળો મંદર તથા 9 ખંડોવાળો કૈલાસ કહેવાય છે. વિમાન અને છંદક પણ તેમની જ જેમ અનેક શિખરો અને મુખોથી યુક્ત તથા 8 ખંડોવાળા હોય છે. 7 ખંડોવાળા નંદીવર્ધન હોય છે. જે વિષાણકથી સંયુક્ત હોય તેને નંદન કહેવામાં આવે છે. જે પ્રાસાદ 16 પર્વતોવાળો વિવિધ રૂપોથી સુશોભિત અનેક શિખરોથી સુશોભિત હોય છે તેને
સર્વતોભદ્ર કહે છે. આ ચિત્રશિલાથી સંયુક્ત તથા 5 ખંડોવાળો હોવો જોઈએ. પ્રસાદના બુર્જ છંદકને પણ તે જ પ્રમાણે અનેક શિખરો અને મુખોથી યુક્ત બનાવવો જોઈએ. ઊંચાઈમાં વૃષભ સમાન તથા મંડલમાં પરત વિનાના સિંહ પ્રસાદને સિંહની આકૃતિનો તથા ગજને ગજ સમાન જાણવો જોઈએ. કુંભ આકૃતિમાં કુંભ જેવો અને ઊંચાઈમાં 9 ખંડનો હોય, જેની સ્થિતિ અંગુલીપટ જેવી હોય, જે 5 અંડોથી વિભૂષિત અને ચારે બાજુથી 16 પર્વતવાળો હોય, તેને સમુદ્ગણ જાણવો જોઈએ. એના બંને પાર્શ્વમાં ચંદ્રશાળાઓ હોય છે અને ઊંચાઈ 2 ખંડોથી યુક્ત. આ પ્રકારની બનાવટ પદ્મકની પણ હોવી જોઈએ. માત્ર ઊંચાઈમાં આ 3 ખંડવાળો હોય છે અને વિચિત્ર શિખરોથી યુક્ત, શુભદાયક અને 16 પર્વતોવાળો જાણવો જોઈએ. મૃગરાજ પ્રાસાદ તે છે કે જે ચંદ્રશાલાની વિશુભિત પ્રગૃભથી યુક્ત અને 6 ખંડો સુધી ઊંચો હોય અને ચંદ્રશાળાઓથી યુક્ત પ્રાસાદ ગજ કહેવાય છે. ગારુડ નામક પ્રાસાદ પાછળ તરફ બહુ વિસ્તૃત 3 ચંદ્રશાળાઓથી વિભૂષિત અને 7 ખંડ ઊંચો હોય છે. તેની બહાર ચારે બાજુ 86 ખંડ હોય છે. અન્ય પ્રકારના પણ ગરુડ પ્રાસાદ હોય છે. તે 10 ખંડ ઊંચો હોય છે, જે પદ્મક 16 પર્વતોવાળો તથા પૂર્વ કથિત પ્રાસાદ ગરુડથી 2 ખંડ વધારે ઊંચો હોવો જોઈએ. પદ્મને સમાન જ વૃષકનું પ્રાસાદનું પરિમાણ હોય છે, જેમાં 5 અંડક 2 ખંડ તથા મધ્ય ભાગમાં 4 હાથનો વિસ્તાર હોય છે. તે વૃષક નામક પ્રાસાદ મનોરથને પૂર્ણ કરનાર હોય છે. મેં 5-7 પ્રાસાદોનું વર્ણન કર્યું, તેથી અન્ય પ્રાસાદોનું જેમનું વર્ણન કર્યું નથી. સિંહસ્યાના પ્રમાણાનુસાર જે જાણી લેવું જોઈએ તે બધા ચંદ્રશાલાઓથી સંયુક્ત તથા પ્રાગૃહથી સંવલિત રહે છે. આમને ઈંટ, લાકડા અને પથ્થરના તોરણો સહિત બનાવવો જોઈએ. મેરુ પ્રાસાદ 50 હાથ મંદર, તેનાથી 5 હાથ કર્મ અર્થાત 45 હાથનો હોય છે. તે જ પ્રમાણે નંદીવર્ધન 32 હાથનો હોય છે. ગજ, સિંહ, કુંભ, વલ્લભી તથા છંદક આ બધા 16 હાથના હોય છે. કૈલાસ, મૃગરાજ, વિમાન અને છંદક આ 12 હાથના માનવામાં આવ્યા છે. આ ચારેય દેવતાઓને અત્યંત પ્રિય છે. પ્રાસાદ ગરુડ 8 હાથનો તથા હંસ 10 હાથનો હોય છે. આ પ્રમાણે આ શુભ લક્ષણ સંપન્ન પ્રાસાદોની રચના કરવી જોઈએ. યક્ષ, રાક્ષસ અને નાગોના પ્રાસાદ માતૃહસ્તના પ્રમાણથી શ્રેષ્ઠ હોય છે. મેરુ વગેરે 7 પ્રાસાદ જ્યેષ્ઠ લિંગને માટે શુભદાયક છે. શ્રી વૃષક વગેરે 8 મધ્યમ લિંગના માટે શુભદાયક છે. આ જ પ્રમાણે હંસ વગેરે 5 કનિષ્ઠ લિંગને માટે શુભદાયક છે. વલ્લભી અને છંદક પ્રાસાદમાં ગૌરવર્ણા, જટા, મુખધારિણી અને ક્રમશઃ 4 હાથોમાં વરમુદ્રા, અભયમુદ્રા, અક્ષય સૂત્ર અને કમંડળ ધારણ કરનારી દેવી શુભદાયિની છે. ગૃહમાં લાલ મુગટ ધારણ કરનારી 4 હાથોમાં ક્રમશઃ કમલ, અંકુરા, વરમુદ્રા અને અભયમુદ્રાથી યુક્ત દેવીનું પતિ સહિત પૂજન કરવું જોઈએ. બુદ્ધિમાન પુરુષે બીજે જે તપોવન સ્થિતિ રહેવાવાળી દેવી છે, તેમની સારી રીતે પૂજા કરવી જોઈએ. દેવીની સાથે વિનાયક, વલ્લભી અને છંદક પ્રાસાદમાં શુભદાયક હોય છે. ત્યાર પછી આવે છે 270મો અધ્યાય. પ્રાસાદ સંલગ્ન મંડપોના નામ, સ્વરૂપ, ભેદ અને તેમના નિર્માણની વિધિ. સૂતજી કહે છે કે શ્રેષ્ઠ ઋષિઓ, હવે હું પ્રાસાદોના અનુરૂપ મંડળોના લક્ષણ કરી રહ્યો છું. આ પ્રસંગોમાં શ્રેષ્ઠ મંડપોનું પણ વર્ણન કરીશ. જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ ભેદોથી વિવિધ મંડપોની રચના કરવી જોઈએ. હું તે બધાના ક્રમશઃ નામ નિર્દેશપૂર્વક વર્ણન કરી રહ્યો છું. સાંભળો. દ્વિજગણ, પુષ્પક, પુષ્યભદ્ર, સુરત, અમૃતનંદન, કૈલસ્ય, બુદ્ધિ સંકીર્ણ, ગજભદ્ર, જયાભદ્ર, વિશાલ, સુશ્લિષ્ટ, શત્રુમર્દન, ભાગપંચ, નંદન, માનવ, માનભદ્ર, સુગ્રીવ, હરિત, કર્ણિકાર, શતર્ધિક, સિંહ, શ્યામભદ્ર તથા સુભદ્ર આ 27 પ્રકારના મંડપ કહેવામાં આવે છે. હવે તેમના લક્ષણો સાંભળો. જે મંડપમાં 64 સ્તંભ લગાવેલા હોય તે મંડપને પુષ્પક કહે છે. આ જ પ્રમાણે 62 પુષ્પભદ્ર અને 60 સ્તંભવાળાને સુરત કહેવામાં આવે છે. 58 સ્તંભવાળા મંડપને અમૃત નંદન કહેવામાં આવે છે.